હેલો એવરીવન, વેલકમ બેક. અને બહુ ટાઈમ પછી આપણે આપણા નાના નાના સેશન્સની સિરીઝમાં પણ આગળ વધીએ છીએ. એકચ્યુઅલી આજે છે ને હું બહુ કોમન વાત શેર કરવાનું છે. મે બી તમારા બધામાં હશે જ, પણ સ્ટીલ આઈ થિંક કે આ એક વસ્તુ છે કે જે હંમેશા ફેર પાડી દે છે, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ ટુ રિમેઇન કન્સિસ્ટન્ટ. રાઈટ, આપણે બધા પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ ને. ઘણીવાર આપણે કરવું હોય છે પણ કરી નથી શકતા, એકવાર વસ્તુ સ્ટાર્ટ કરી પણ નથી જતા. અને ધીસ ઇઝ વોટ વિલ બી ઓન બેઝ ઓફ માય કન્સિસ્ટન્સીની મારી જે જર્ની હતી એના દરમિયાન હું જે શીખ્યો એ વસ્તુ હું આજે એકદમ બ્રીફમાં તમારી જોડે શેર કરીશ. જો ઇટ વોઝ નેવર લાઈક કે આઈ વોઝ અ વેરી કન્સિસ્ટન્ટ. સી, આપણે હું એવું માનું ને કે આપણું આ ભીમબેટકાવાળું જે કેરેક્ટર છે ને, this character is already and always very capable. Always very capable. આ જે કેરેક્ટર છે, આજે આપણે છીએ એની કેપેસિટી પર ક્યારેય કોઈ ડાઉટ નથી હોતો. હાવેવર ડાઉટ ક્યાં હોય છે ખબર છે? કે આપણે ફોર એક્ઝામ્પલ વી ડિસાઇડેડ, ફોર એક્ઝામ્પલ આઈ વોન્ટ ટુ ડુ એક્સ થિંગ. આ એક્સ થિંગ શું હોઈ શકે? એ ઉઠવું છે વહેલું, બરાબર, એ રીડ કરવું છે, કે પછી ઇટ કેન બી એનીથિંગ. મતલબ તમારે કોઈ નવી સ્કિલ શીખવી છે. ઇટ કેન બી ફોર એક્ઝામ્પલ કે તમારે કોઈક નવું પોતાની અંદર વેલ્યુ એડિશન કરવું છે, કે પછી ઇવન યુ વોન્ટ ટુ હેવ અ ગોલ લોંગ રનમાં. આ બધા ઇમિડિયેટ મેં વસ્તુઓ કીધી. અમુક વસ્તુ એવી હશે, તમારો ગોલ છે, તમારું વિઝન છે. મતલબ કે તમે લોંગ રનમાં પોતાને ક્યાંક શોર્ટ રન કહી શકાય અને લોંગ રન કહી શકાય. સો તમે લોંગ રનમાં અને શોર્ટ રનમાં કંઈ પ્લાન કર્યું કે કંઈક વિચાર્યું, દેટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ. આઈ થિંક વી ઓલ આર વેરી ગુડ ઓન ધીસ. હાવેવર થાય છે શું? આપણે છે ને ઇમ્પેશન્ટ છીએ. ઓલ હ્યુમન બીંગ્સ આર ઇમ્પેશન્ટ ફોર મોર ઓર મોસ્ટ ઓફ ધ પાર્ટ. સો થાય શું કે આપણું ભીમબેટકાવાળું કેરેક્ટર પ્લાન તો કરશે, ગોલ તો કરશે, બટ ધ થિંગ વિલ બી મિસ્ડ હિયર ઇઝ કે ફર્સ્ટ સ્ટેજ પછી આપણે હંમેશા જોવું પડે સેકન્ડ થર્ડ સ્ટેજમાં કે આ વસ્તુ ઇન્ટરનલાઇઝ કેટલી થઈ. એન્ડ ધીસ ઇઝ વેર ધ ટ્રિક લાઇઝ ઓફ કન્સિસ્ટન્સી. બરાબર, જો ઇન્ટરનલાઇઝેશન શું છે? એ ઇન્ટરનલાઇઝેશન છે ને ઇમ્પેશન્સને લડશે, ઓપોઝિટ છે. બરાબર, ઓપોઝિટ ઇન અ સેન્સ ઓફ ઇમ્પેક્ટ. ઇન્ટરનલાઇઝેશન અને ઇમ્પેક્ટ તમારી ઇમ્પેશન્સીને હટાવી દેશે. ફોર એક્ઝામ્પલ તમને સાદી ભાષામાં સમજાવું તો એક વસ્તુ છે કે તમારે ફોર એક્ઝામ્પલ તમે એવો માનો છો, યુ આર રાઇટ નાઉ, મે બી તમારું જે એક એક્ઝામ્પલ લઈએ, આપણે જે બધા એસ્પાયરન્ટ છીએ ને એ બધા માને છે કે મારે જીપીએસસી ક્લાસ 1-2 બનવું છે, રાઈટ? ધીસ ઇઝ ઓલ ઓફ અસ વાય વી આર હિયર રાઇટ નાઉ, રાઈટ? તો આપણે બધાએ બનવું છે, પણ આ વસ્તુ જેટલી હદે ઇન્ટરનલાઇઝ થશે ને એના માટેના એક્શન્સ ઓટોમેટિક થતા જશે. સમજો, ખબર છે આપણે ઓલું, આઈ ગેસ શાહરુખ ખાનના એક મૂવીનો ડાયલોગ છે કે કિસી ચીज़ को शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें मिलाने में लग जाती है. એક્ઝેક્ટલી દેટ થિંગ વર્ક્સ. સબકોન્શિયસ લેવલે એ વસ્તુ તમારામાં જશે, દેટ વિલ બીકમ એન ઇન્ટરનલ પાર્ટ ઓફ ઇટ. અને એકવાર કોઈ વસ્તુ ઇન્ટરનલાઇઝ થઈને then it becomes quite easy to do it on again and again basis. ફોર એક્ઝામ્પલ તમારે ઉઠવું છે. ઘણા બધાની મેં આ કમ્પ્લેન સાંભળી છે કે મારે ઉઠવું છે પણ રેગ્યુલરલી ઉઠાતું નથી. કેમ નથી ઉઠાતું? મે બી બિકોઝ યુ જસ્ટ વોન્ટ ટુ વેક અપ. કેમ? રીઝન નથી. ખરેખર કરવું છે? રીઝન નથી. જ્યાં સુધી તમારી અંદર એ ડિઝાયર, એ ઇન્ટરનલાઇઝેશન નથી ને, અંદરની ઈચ્છા નથી ને, ત્યાં સુધી એ વસ્તુ થવી આઈ થિંક ઇઝ વેરી ડિફિકલ્ટ. સો ફોર એનીથિંગ ટુ લેટ ઇટ હેપન, તમે પહેલાં નક્કી કરો, જે બધા જ કરીએ છીએ આપણે. પણ ધીસ પાર્ટ પ્રોબેબલી મોસ્ટ ઓફ અસ મિસીસ. કારણ કે આજના જમાનામાં કેવું છે ખબર છે? હા, ઇન્ટરનલાઇઝેશન વર્સિસ એક્સટર્નલાઇઝેશન. ઇન્ટરનલાઇઝેશન વર્સિસ એક્સટર્નલાઇઝેશન. ખબર છે આપણી જોડે તમે, અને ધીસ ઇઝ ઇવન આઈ હર્ડ 2 days બેક ઇન એડિટોરિયલ એઝ વેલ. આપણે બધા લોકો છે ને ઘણીવાર બીજાને ખુશ જોઈને એવું થાય કે ઓહો, આની જિંદગીમાં તો કેટલી બધી ખુશી છે, રાઈટ? ધ રિયાલિટી માઇટ બી ડિફરન્ટ. પણ થાય કેવું ખબર છે કે લોકો આજકાલ એક્સટર્નલી બતાવે છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ મૂકી દેશે, ફેસબુક પર પોસ્ટ મૂકી દેશે કે ઓહો, હું ફરવા ગયો તો મેં કેટલી એન્જોય કર્યું. whereas in actual scenario that could be the only scene where they have look where they are looking happy.
રાઈટ. સો આપણે શું કરીએ છીએ, કોઈ વસ્તુ કરવા પાછળના આપણા રીઝન્સ, આપણા મોટિવ્સ, મારું ઉઠવા પાછળનું મોટિવ જો કોઈને બતાવવાનું છે, સો દેટ ઇઝ અ પ્રોસેસ ઓફ એક્સટર્નલાઇઝેશન. એ લોંગ ટાઈમ સર્વાઈવ નહીં કરે. બટ ઇફ ધ રીઝન ફોર વેકિંગ અપ ઇઝ સિમ્પલ, મારે પોતાના માટે ઉઠવું છે, then there are more chances that it will happen, right? Because like every activity, બરાબર, like every activity, this activity is also internal. જેમ બ્રીધિંગ કરીએ એ પોતાના માટે છે, જેમ ખાઈએ છીએ એ પોતાના માટે છે, જેમ ડાયજેસ્ટ થાય છે વસ્તુ એ પોતાના માટે છે, બરાબર. જેમ આપણા ઇવન થોટ્સ આવે છે એ પણ હંમેશા પોતાના માટે હોય છે, બરાબર. જેમ આપણા અંદરની વેલ્યુઝ છે એ પણ હંમેશા ઇન્ટરનલ સિસ્ટમથી ડિસાઇડ થાય છે. એ જ રીતે બહાર થતી બધી જ પ્રક્રિયાઓ આપણી ઇન્ટરનલ સિસ્ટમ પર ડિપેન્ડન્ટ છે, રાઈટ. સો મે બી આ મારી જર્ની મેં શેર નથી કરી, બટ ધીસ ઇઝ વોટ આઈ ડિરાઇવડ, એન્ડ ધીસ કન્ક્લુઝન ઇઝ વેરી સિમ્પલ. તમારે કોઈ પણ વસ્તુમાં કન્સિસ્ટન્ટ રહેવું છે, કે ઇવન કરવું બી છે, તમારે રીડ કરવું છે, વાય, કેમ કરવું છે, મજા આવે છે, ઇફ યુ રિયલી વોન્ટ ટુ ડુ ઇટ ફોર યોર સેલ્ફ, દેન ઇટ વિલ હેપન. હા, કોઈને બતાવવું છે કે જો મેં આટલું કર્યું, then there are chances, because always understand and remember, externalization, જેને આપણે સાદી ભાષામાં શો ઓફ બી કહીએ છીએ, બરાબર, or it is an internalization where you are just doing for your sake. અને જ્યાં જ્યાં સેલ્ફ ઇન્વોલ્વ છે, જ્યાં જ્યાં ઇન્ટરનલ વેલ્યુઝ ઇન્વોલ્વ છે, ત્યાં ચાન્સીસ છે કે યુ વિલ એન્ડ અપ ફાઇન્ડિંગ અ વેરી પોઝિટિવ, વેરી કન્સિસ્ટન્ટ સાઇડ. ઠીક છે. સો આઈ થિંક this very simple lesson is sufficient enough for the morning. Hopefully you had a good session, બરાબર. તો આપણે રેકોર્ડિંગને આટલું સુધી રાખીએ, એન્ડ લેટ અસ સી યુ ટુમોરો. બાય બાય, ટેક કેર, કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ, બાય બાય.